એક ભાઈએ નક્કી કર્યું કે હું સમાજ સેવા કરીશ. સવારના પરમાં નીકળ્યા, બસ સ્ટોપ પર ઊભા રહ્યા, જોયું કે કોઈ આવે છે જાય છે. એણે જોયું દૂરથી એક માણસ બિચારો કબાટ ધકેલતો હતો એકલા હાથે. એટલે એ તો બધું છોડીને ગયા એની મદદ કરવાને. ખૂબ ધક્કા માર્યા અને અડધો પોણો કલાક પછી આમ પરસેવો લૂછીને કહે છે કે મને નથી લાગતું આ કબાટ અંદર જાય. એટલે પેલો માણસ પાછળથી બહાર આવ્યો ને એક તમાચો ચોડી દીધો કે અંદર? હું છેલ્લા અડધા કલાકથી બહાર ધકેલું છું, ઇડિયટ. બે સામ સામે ધક્કા મારે ને તો એ શક્તિ ક્યાંય પહોંચતી નથી સાહેબ. પણ બંને ભેગા થઈને એક દિશામાં ધક્કો મારે ને તો ભલભલા વિઘ્નો ને ભલભલી વસ્તુઓ ખસી જાય છે. આ બહુ મહત્વની વાત છે. પણ આપણે કદાચ એમ્પાવરમેન્ટનો અર્થ બીજાને ઉતારી પાડવા, બીજાને નાના કરવા, બીજા સાથે દલીલ કરવી એવો કરતા થઈ ગયા છે. પેન્ટ પહેરતી સ્ત્રી એમ્પાવર્ડ છે, સિગરેટ પીતી સ્ત્રી એમ્પાવર્ડ છે, કમાતી સ્ત્રી એમ્પાવર્ડ છે. આ ખ્યાલમાંથી નીકળી જવાનો સમય થઈ ગયો છે. એમ્પાવર્ડ કોણ છે એની તમને એક નાનકડી વાત કહું. મારી બાજુમાં એક રીટાબેન રહેતા હતા. અત્યંત સરસ વ્યક્તિ, અત્યંત સરસ. 10મું ધોરણ પાસ, એમના પતિ શેર માર્કેટમાં કામ કરે. કોઈ વાર મારા ઘરે આવે, બેસે. હવે એમને મારી જોડે વાત કરવી હોય, હું શું વાત કરું એમની સાથે? મારી પાસે એમને લાયક વિષય ન હોય, એમની પાસે મારે લાયક વિષય ન હોય. એટલે એ તુવેરો ફોલવાનું લઈને આવે, એ વાલોળ લઈને આવે, એ મને કે તમે આંબા અડદર લઈ આવજો, હું તમને કરી આપીશ. મને લાલચ. એટલે એ આવે, બેસે, આ બધું કરે, હું વાતો કરું થોડી વાર. દરમિયાનમાં એમના હસબન્ડને બહુ જ મોટું નુકસાન થયું અને એમણે ફ્લેટ વેચવો પડ્યો, ભાડાના ઘરમાં જવું પડ્યું, છોકરાઓના ફીસના પ્રશ્નો થઈ ગયા. અને મને રોજ લગભગ કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ, 40-42 વર્ષની સ્ત્રીને હું શું કામ અપાવું? એને ક્યાંય પટાવાળા તરીકે તો મોકલાય નહીં. બહુ ચાલ્યું. એમાં એક દિવસ મને રાત્રે વિચાર આવ્યો ને મેં બેલ મારીને મેં કીધું રીટાબેન તમે જે કરો છો ને એ કરો. કે શું? મેં કીધું આ જે તમે આંબા અડદર કરો છો, વાલોળ ફોલી આપો છો, મેથી ચૂંટી આપો છો, આવું કામ અમારા જેવી સ્ત્રીઓ માટે તો આશીર્વાદ છે કે જે કામ કરતી હોય ને એને પરિવારને સારું ખવડાવવું હોય. કેવી રીતે મેનેજ કરે? તમારા જેવી સ્ત્રીઓ અમારા માટે આશીર્વાદ છે. 2 વર્ષ પછી એવો દિવસ આવ્યો કે તમે એને ડિસેમ્બરમાં ફોન કરીને કોને કે રીટાબેન 500 મેથી, કે કાજલબેન કાલે કરી આપીશ. એણે પોતાના ઘરના EMI ભર્યા, છોકરાઓને ભણાવ્યા, પોતાનું 2 વ્હીલર લીધું, ડિલિવરીના 10 રૂપિયા એક્સ્ટ્રા લે, 100 રોટલી કરી આપે. કોઈને ઘરે કોઈ જમવા આવવાનું હોય તો 100 રોટલી કરી આપે. હું આવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. એમ્પાવર હોવું એટલે કમાવું, એમ્પાવર હોવું એટલે દલીલ કરવી, એમ્પાવર હોવું એટલે અમુક પ્રકારે વર્તવું, તોછડા થવું ના. બલકે જે એમ્પાવર્ડ છે ને એ તો સૌથી નમ્ર છે. તમે ગાંધીને ક્યાંય તોછડા જોયા? આખો દેશ જેનું કયું માનતો હતો એ માણસે કદી કોઈનું અપમાન નથી કર્યું. આપણે બધા અચાનક આ પશ્ચિમના રવાડે ચડી ગયા છે. આપણને લાગે છે કે એમ્પાવર્ડ સ્ત્રી એટલે પેન્ટ પહેરતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે અમુક રીતે વર્તતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે સિગરેટ પીતી, શરાબ પીતી, અંગ્રેજી બોલતી, ફરફરાટ બ્રાન્ડના વસ્તુઓ વાપરતી. ના, આપણે પાછા જઈએ તો સમજાય કે આપણી પાસે સુકન્યા છે, અનસુયા છે, કૈકેયી છે. પતિના રથમાં આંગળી નાખીને એનું પૈડું ઉતરી જતું જેણે અટકાવ્યું. ચલો આંગળી નહીં નાખી હોય, એક્ઝાગરેટેડ હશે, ખીલો નાખ્યો હશે, પણ એ ખીલો નાખવાનો સૂઝ્યો તો ખરો? હું આજે જ કહેતી હતી કે બાજુમાં બેઠેલી પત્ની જોજે કરે, એ પણ ત્યાં કહી શકી હોત ને, એ પૈડું ગયું. એને બદલે પતિને ખબર ન પડી. યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે ખબર પડી કે પૈડામાંથી ખીલું નીકળી ગયું. હું એવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. સુકન્યાની કથા આપણે બધા જાણીએ છીએ. ફરવા નીકળી છે સખીઓની સાથે અને ચ્યવન ઋષિની ઉપર આખો રાફડો જામી ગયો છે. એમાં 2 આંખો તગે છે, એમાં સળિયા ખોસે છે. ઋષિની આંખો જતી રહે છે અને ઋષિ રાજા પાસે જઈને કહે છે કે હવે તારી દીકરી જ પરણાવું મને સેવા કરવા માટે. સુકન્યા લગ્ન કરે છે. દેવોના
વૈદ્યને આમંત્રિત કરે છે, અશ્વિની કુમારોને, અને કહે છે કે મારા પતિની યુવાની અને હેલ્થ અને આંખો બધું પાછું આવે એવું મને કહી આપો. આમળાનું વૃક્ષ આપે છે, આમળાનું વૃક્ષ ઉછેરે છે, એમાંથી આમળા ઉતારે છે, ચ્યવનપ્રાશ બનાવે છે, પતિને નવજીવન આપે છે અને સંતાન લઈને પિતાને ત્યાં જાય છે. આ છે સુકન્યાની કથા. અનસુયાની કથા છે. 3 દેવો એની પરીક્ષા કરવા આવે છે અને નક્કી કરે છે કે આજે તો એનું સતીત્વ આપણે જોખમમાં મૂકી દઈએ. સાધુ વેશે આવીને 3 દેવો કહે છે કે અમને તો નગ્ન થઈને જમવાની ટેવ છે, હવે જો હા પાડે તો પતિ ધર્મ લાજે, ના પાડે તો અતિથિ ધર્મ લાજે. અનસુયા અંજલિમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે, પતિને યાદ કરે છે અને પાણી છાંટે છે અને 3 દેવોને બાળક બનાવી દે છે. આ અનસુયાની તાકાત છે. આવી સ્ત્રીઓ છે આપણા દેશની. આપણે કારણ વગર કેટલીક સ્ત્રીઓના દાખલા લઈએ છીએ. હમણાં હું એક દિવસ એક જગ્યાએ બેસીને જમતી હતી ને પાછળ આખી કીટી હતી સ્ત્રીઓની, વાતો કરતી હતી સ્ત્રીઓ. એમાં એક બેને બીજા બેનને કહ્યું કે તમને ખબર છે આ આઈફા એવોર્ડમાં એમ કે રેખાજીનો ડાન્સ હતો ને તો અમિતાભ બચ્ચન ગયા જ નહીં બેંકોક. એટલે બીજા બેને એને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને, એમનું હજી ચાલે છે. તમને ખબર ચાલે છે કે અટકી પડ્યું? રેખાએ ફોન કરીને કહ્યું હશે કે બોલો અમિતજી નથી આવવાના. કેટલો રસ બીજાની જિંદગીમાં. આ ટેલિવિઝન સિરિયલ્સ ચાલે છે એનું સૌથી મોટું કારણ જ એ છે કે આપણને બીજાની જિંદગીઓમાં બહુ રસ છે. બાકી તમે વિચાર કરો, મને ખરેખર આટલી બહેનો મારી બેઠી છે, મને એક સ્ત્રી એમ કે પુત્ર વધુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એક જણે પગથિયા ઉપર તેલ ઢોળ્યું એ લપસી જાય એટલા માટે. ઢોળ્યું જ કોઈ? અને છતાંય આપણે કેટલા રસથી જોઈએ છે. જો એકતા કપૂર સિવાય કોઈને આવો વિચાર આવે નહીં, અને છતાંય આપણે કેટલા ઇન્ટરેસ્ટથી બીજા લોકોની જિંદગીમાં રસ લઈએ છીએ. મારે જે કહેવું છે તે એ કહેવું છે કે નારાયણી હોવું એટલે શું. સૌથી પહેલા તો એ સમજીએ કે નારાયણ એટલે શું. નરનું આયન, નરની કથા, નર હોવાની કથા, નારી હોવાની કથા એ નારાયણ અથવા નારાયણી છે, જે ઈશ્વરની લગોલગ છે, જેને બાળકને જન્મ આપવાની શક્તિ આપીને, તાકાત આપીને ઈશ્વરે પોતાની બાજુમાં બેસાડી કે માણસ જાત ચાલુ રહે ને એ કામ તારા ખભે. તમે વિચાર કરો, ફેક્ટરી હોય કોઈની અને એક બેચ ખરાબ નીકળે, ડોલનો, મસાલાનો, વસ્તુનો, માણસ તરત પ્રોડક્શન બંધ કરી દે. કરી દે કે ના કરી દે? રિપેરિંગ કરાવે, હા કે ના? આટલો ખરાબ બેચ માણસનો બહાર પડે છે, ભગવાન બંધ કરે છે પ્રોડક્શન? કેટલો વિશ્વાસ છે એને આપણામાં કે કઈ નહીં, સુધરી જશે. અને જેણે આપણને બનાવ્યા એને આપણે કેટલા પ્રેમથી બનાવીએ છીએ. બકોર પટેલ આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની નહોતું. આઈ એમ શ્યોર થોડા લોકોને તો ખબર જ હશે બકોર પટેલ. અદ્ભુત વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસની, બકરાનું માથું ને માણસનું શરીર. અને આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની તો શોધાયું પણ નહોતું. એ બકોર પટેલ એક દિવસ બાધા લે છે કે મને લાડુની બાધા. એના પત્ની કહે છે કે સૌથી વધારે ભાવતું એ છોડી દો. પહેલા તો મને આ પણ નથી સમજાતું કે જે સૌથી વધારે ભાવતું એ છોડવાનું શું કામ? ભગવાનને બ્લેકમેલ કરવા કે હું આઈસ્ક્રીમ છોડી દઈશ. હા તો છોડી દે ભાઈ. એ બી એવું જ કહેતો હશે કે છોડ તું તારે, મને કઈ ફરક નહીં પડે. કેટલા લોકો ભાત છોડી દે કે મને બહુ જ ભાત ભાવે ને એટલે હું છોડી દઈશ, મારું કામ નહીં થાય ત્યાં સુધી. પછી અઠવાડિયા પછી કે હું કોદરી ખાઉં છું, સંતોષ ના થાય ને. તમે ત્યાંના ત્યાં જ છો, કોઈ ફેર નથી પડ્યો. તો બકોર પટેલ લાડુની બાધા લે છે ને પછી એનું નસીબ બચાડાનું એવું કે અઠવાડિયામાં જ કોકના લગ્નમાં જવાનું થાય છે, ત્યાં લાડુ બનાવ્યા છે. એટલે એની બાજુમાં એના મિત્ર બેઠા છે, વાઘજીભાઈ વકીલ. એ એને કહે છે કે એક રસ્તો બતાવું તમને સરસ, એવું લખ્યું છે શાસ્ત્રોમાં. એવું વાઘજીભાઈ કહે છે. આપણે પણ બધા શાસ્ત્રોમાં બહુ કહીએ, આમ શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? એવું કઈ નહીં, શાસ્ત્રમાં લખ્યું.
એટલે વાઘજીભાઈ એને શીખવાડે છે કે 2 હાથ જોડવાના, આંખ બંધ કરવાની ને કહેવાનું કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. આટલું જ છે. કે પછી આપણે પ્રામાણિક રહેવાનું, લાડુ ખાતા હોઈએ ને ત્યાં સુધી દાળ ને નહીં અડવાનું, નહીં તો પાપ લાગે. એટલે બકોર પટેલ હાથ જોડે છે કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. દાળની વાડકી સાઈડમાં મૂકી દે છે અને પ્રેમથી લાડુ ખાય છે. કે હવે ભાત ખાવા છે ને? તો કે હા. કે હાથ જોડો, આંખ મીચો અને એમ કહો કે બાધા મારી માં, દાળ પરથી ઉતરીને પાછી લાડુ પર જા. આટલું જ છે. કેટલા લોકો તમને કહો સવારે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છ ઘન, પઠણ, નયન, આજે મારો દિવસ કેવો જશે. કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક છે. રામ ને રાવણની રાશિ એક છે. શબરી ને શૂરપણખાની રાશિ એક છે. રાધા ને રૂકમણીની રાશિ પણ એક છે. એનું જીવન એક નથી. આપણે કઈ રાશિની વાત કરીએ છીએ? આટલા હજારો કિલોમીટર, લાખો કિલોમીટર દૂરથી આપણને ગ્રહ નડે. કેમ? મંગળ સવારે ઉઠીને તમને જ શોધે છે. જે નરી આંખે દેખાતો નથી એ તમને ઉપરથી જુએ કે આને આજે હું નડીશ. ક્યાં છીએ આપણે ને શું કરી રહ્યા છીએ આપણે? અને સ્ત્રીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાનો ભોગ છે. જે સૌથી વધુ, જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે એ તો ઈશ્વરનો અનુભવ કરે છે. જે જીવ દુનિયાને 9 મહિના પછી દેખાવાનો છે, એ જીવની અનુભૂતિ એ તો પોતે હમણાં કરે છે. એનો અર્થ એમ થયો કે જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે. આ લોજિક તો એને કેટલું વહેલું સમજાઈ જાય. અને આ લોજિક એને સમજાયા પછી પણ બાબા સાધુઓને નમે. આ પેલા નિર્મલ બાબા એક કે લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ. મને ઘણીવાર નવાઈ લાગે કે આ લાલ ચટણી ખાવાથી, સમોસા ખાવાથી, બુરી બેગ વાપરવાથી જો ખરેખર કંઈ થતું હોય, શેનાથી થાય છે એવો સવાલ ક્યારેક થાય આપણને. શું છે એવું કે જે આપણને, આપણા નસીબને, આપણી નિયતિને, આપણા ભાગ્યને બદલે છે, આપણી સમસ્યામાં આપણી સાથે આવીને ઊભું રહે છે? એવું શું છે? એકમાત્ર વસ્તુ છે અને એ છે આપણી શ્રદ્ધા. તમે જુઓ, સ્ત્રીને જેટલી શ્રદ્ધા હોવી જોઈએ એનાથી ઘણી વધારે શ્રદ્ધા છે. મીરા હાથમાં ઝેરનો પ્યાલો લઈને પી જાય છે. એકવાર વિચાર પણ નથી કરતી કે મારું શું થશે. આમ ચાખીને કે પીવું કે ન પીવું, આવું કઈ નથી. હાથમાં પકડીને પી જાય છે કે તું કર, તું કરીશ ને, તારા પર ભરોસો છે મને. પણ જેના પર ભરોસો કરવાનો છે એના પર આપણે નથી કરતા. બાવા સાધુઓને નમે, જ્યોતિષો પાસે જાય, પથ્થર એટલા દેવ કરે, પણ જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણા પરિવારને પાળે છે, કાળી મજૂરી કરે છે, આપણા સંતાનો સારું ભણી શકે, સારું જીવે. સાહેબ, મારે બધી બહેનોને કહેવું છે, તમને ખબર તમારી એક સૌથી મોટી વાત જેની આપણે નોટિસ જ નથી કરીને, જે મેં હમણાં જ નોટિસ કરી છે મુંબઈ જ્યારથી રહું છું ત્યારથી, કે પરિવાર ગરમ જમે ને એટલે મોટા ભાગના પુરુષો જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે. આ વાત વિશે આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. એ લોકોને એટલું જ જોઈએ કે એનો પરિવાર ગરમ જમે. પૈસા આવવા માંડે ને ઘરમાં, મધ્યમ વર્ગનો પરિવાર હોય, પૈસા આવવાના શરૂ થાય એટલે પહેલા માતા પિતાનો વિચાર કરે, પછી સંતાનોનો વિચાર કરે, પછી પત્નીનો વિચાર કરે. તમે કોઈ દિવસ 4-5 પુરુષોને બપોરે ઓફિસથી નીકળીને મોલમાં ભટકતા જોયા? હા કે ના? ને સ્ત્રીઓને ઘરમાં ઝઘડો થયો હોય ને, એક પુરુષ બારણું પછાડીને મેક્સિમમ નીકળી જાય ટિફિન લીધા વગર. આ એનો ગુસ્સો હદમાં હદ. ધડામ દઈને બારણું પછાડે, ટિફિન મારે નથી જોઈતું કરીને જતો રહે. અને જેવો પતિ કે પુરુષ ઘરની બહાર નીકળે એટલે સ્ત્રી ફોન ઉપાડે, બેનને, બેનપણીને, મમ્મીને. અડધા વડોદરાને ખબર હોય કે ઘરમાં ઝઘડો થયો છે.
અને પુરુષ આખો દિવસ કોઈને કહે નહીં, મનમાં ધૂંધવાય, સવારે જે થયું છે એ વિશે પીડાય. તમે વિચારો પુરુષોના વાળ કેમ જલ્દી જાય છે? કારણ કે કોઈને કહેતા નથી. ના, આ હસવાની વાત નથી, આ બહુ ગંભીર ચર્ચા છે. એ ક્યારેય કોઈને કહેતા નથી કે એની ભીતર શું ચાલે છે. કોઈ પુરુષો તમે જોયા કે જરા કેમ પૂછે કે કેમ છો એટલે રડવા માંડે, સવારથી તબિયત એટલી ખરાબ છે. અપોલો હાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે. એ બોર્ડમાં લખ્યું છે કે જો જીવન સાથી સામે કે મિત્ર સામે હૃદય ખોલ્યું હોત તો ડોક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હોત. અને કેમ આ પરિસ્થિતિ ઊભી નથી થતી? કારણ કે જેટલી વખત સંવાદ કરવાની શરૂઆત થાય ને એટલી વખત વાત કોઈ બીજી જ દિશામાં જતી રહે છે. હું માત્ર ગૌરવગાન કરવા નથી આવી સ્ત્રીનું. મારે નથી મોટી મોટી વાતો કરવી. મારે નથી એવું કહેવું કે ઓહો સ્ત્રીઓ આમ મહાન છે, સ્ત્રી આમ છે. આપણે પણ આપણામાં ઘણું સુધારવાનું છે. આપણે પણ ઘણા બદલાવાની જરૂર છે. જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણો ખ્યાલ કરે છે, આપણા સંતાનોને ઉછેરે છે, આપણી સલામતીનો વિચાર કરે છે, એના પર આપણને ભરોસો નથી. તમે વિચાર કરો કેટલી પત્નીઓ પોતાના પતિનો ફોન કોડ ઓપન કરીને જોવાનો પ્રયત્ન કરે, એનો SMS વાંચવાનો પ્રયત્ન કરે, ઓફિસમાં તપાસ કરે, કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, બપોરે કેટલા વાગે નીકળ્યા, કેમ આમ થયું. શેને માટે? જેની સાથે આપણે જીવન જોડ્યું છે એ માણસમાં જો ભરોસો ન કરી શકાય તો એનાથી પીડાદાયક તો બીજી કોઈ પરિસ્થિતિ જ નથી. આંખ મીચીને જેને ચાહી ન શકાય એને દાંપત્ય જ ન કહેવાય. 50 First Dates નામની એક બહુ સુંદર ફિલ્મ છે. એક છોકરી છે જે રોજ સાંજે આખા દિવસની ઘટના ભૂલી જાય છે, અને એક છોકરો છે જે રોજ સવારે ઉઠીને એને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે છે. અને છોકરીના પિતા એને કયા કરે કે તું ગમે તેટલી મહેનત કરે, કાલ સવારે ભૂલી જશે. અને 50 દિવસ એ છોકરો એક ધારો રોજ સવારે એ છોકરીને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે ધીરજથી. વળી પેલી સાંજે ભૂલી જાય, વળી સવાર પડે એટલે નવેસરથી નવી ટ્રાય. અને એક દિવસ જ્યારે જતો હોય છે ત્યારે છોકરી એને કહે છે કે હું એપ્રિશિએટ કરું છું તારી ધીરજને. એ છોકરો એક ક્ષણ એની સામે જોઈ રહે છે અને છોકરી કહે છે કે આટલી એકધારી મહેનત પછી, આટલી જો ડૉક્ટરે મહેનત કરી હોત તો મારી યાદશક્તિ ઘણી વહેલી પાછી આવી ગઈ હોત. આ તારી શ્રદ્ધાનું બળ છે કે મને યાદ છે કે ગઈકાલે શું થયેલું. આ રિલેશનશિપ છે. મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા અજાણતા જ, જાણતા નથી. હું એવું નથી કહેતી કે બધા જે થઈ રહ્યું છે તે સત્ય છે, સારું છે, સાચું છે, પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણે બધા અજાણતા જ એક એવી દુનિયામાં ધકેલાઈ ગયા છીએ કે જ્યાં એકબીજા પરત્વેનો વિશ્વાસ ક્યાંક ગૂંચવાઈ ગયો છે, ક્ષમા ક્યાંક ખોવાઈ ગઈ છે. સ્ત્રી તો ક્ષમા હોવી જોઈએ આપણામાં, આપણે કેમ માફ ન કરી શકીએ? આ દિવાળીની વાત મેં તમને કરી, કેટલી બધી સ્ત્રીઓને હું એવી ઓળખું છું કે ફ્રીજ પાસે જઈને ઊભી રહે અને એમ થાય હું શું લેવા આવેલી. કબાટ ખોલે, અરે યાર ક્યાં મૂકી દીધું, શોધ 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 શોધ. ફ્રીજમાંથી ચશ્મા મળે ને, લોટના ડબ્બામાંથી ચાવી મળે ને, કાગળિયા ક્યાંકથી મળે ને. આ જેની પણ સાથે થાય છે એ બધાએ એકવાર વિચારવાનું. ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર કે B12 લો. ખરેખર આપણા મગજના નિશ્ચિત જીબી છે એમાં આપણે એટલી નકામી ફાઇલો ક્રિએટ કરી છે, એટલો બધો કચરો ભર્યો છે કે સારી વસ્તુ ભરવાની જગ્યા જ નથી. જેને ફ્રીજ પાસે જઈને યાદ નથી આવતું કે મારે શું જોઈએ છે, એને તમે પૂછો કે 10 વર્ષ પહેલા તમે લગ્નમાં મુંબઈ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો, એ એને ખબર છે. અને પાક્કી કહે તમને પછી આમ થયું હતું, પછી એણે આમ જોયું, મેં આમ જોયું, પછી એણે આમ પહેર્યું હતું, અહીંયા ઊભા હતા, હું અહીંયા ઊભી હતી. જે ઘટના બની ગઈ, વીતી ગઈ, આટલા વર્ષ વીતી ગયા, એ પછી એ સ્મૃતિને સાચવવાનો મતલબ નથી. એવી સ્મૃતિઓ સાચવો કે જેને યાદ કરીએ ને તો ચહેરા પર સ્મિત આવે. આપણે કોઈ દિવસ આમ ફોટા લગાવીએ છીએ, ભીતો પર કેવા ફોટા લાગે છે, હસતા, મજાના, સારા પ્રસંગોના, ખુશખુશાલ, સારી સ્મૃતિઓના.
ગુજરી ગયેલા માણસના પણ ફોટા તો આપણે એવા જ લગાવીએ કે જે જોઈને આપણને ચહેરા પર સ્માઇલ જ આવે. રડવું આવે એવા ફોટા કોઈ લગાડતું નથી. એનો અર્થ એમ થયો કે સ્મૃતિ કેવી સચવાવી જોઈએ? સારી સ્મૃતિઓ, આનંદની સ્મૃતિઓ, ખુશીની સ્મૃતિઓ, મજાની સ્મૃતિઓ. આ સ્ત્રીઓએ શીખવાનું છે, કડવી સ્મૃતિઓને છોડી દેતા. પરણીને આવે છોકરી ઘરમાં અને મોટા ભાગની સાસુઓ ઇન્સિક્યોર થઈ જાય, હવે આવશે, હવે આમ કરશે એવી અત્યારથી શા માટે તમે ધારણા ઉપર જીવો છો? બહુ સારી પણ હોય, બહુ મીઠી પણ હોય, બહુ ભાલસોઈ પણ હોય. અને પુત્રવધુને પણ ઘેરથી તૈયાર કરવામાં આવે કે બધું આપી ના દેતી, બહુ આમ ના થઈ જતી, એ તો એવું જ હોય, આમ ના કરતી. જે બે જણાએ સાથે રહેવાનું છે એ બે જણાને આખું ગામ એવું શીખવે કે એકબીજા પર વિશ્વાસ નહીં કરતા. તમે વિચારો આ કયા પ્રકારનું શિક્ષણ છે? જે સાચે મિત્ર હોય, જે સાચે પરિવારનું ભલું ચાહતું હોય, એણે સાસુને એમ કહેવું જોઈએ કે નાની મોટી ભૂલો કરે ને તો ચલાવી લેજો. નવી નવી આવી છે ને, બને એવું એને નહીં આવડતું હોય, તમે શીખવજો. અને પુત્રવધુને કહેવાય કે ટોકે બેટા તો આપણી મમ્મી પણ ટોકે જ છે ને, એમાં ક્યાં વાંધો છે? એને બદલે બંને તરફથી લોકો આમથી આમ ને આમથી આમ. અને સૌથી નવાઈની વાત એ છે કે જે બે જણાએ જોડે રહેવાનું છે ને એ એકબીજા સિવાયના બધાનો વિશ્વાસ કરે છે. વિચારજો મારી વાત ઉપર કે જેણે બે જણાએ રાત દિવસ જોડે રહેવાનું છે એ એકબીજાનો વિશ્વાસ નથી કરતા, બાકીના બધા બહારના લોકોનો વિશ્વાસ કરે છે. આ કઈ નારાયણી છે? તમારે એક કુંડામાંથી છોડ કાઢીને બીજા કુંડામાં રોપવું હોય ને તો એ તમારે એની આજુબાજુની માટી કાઢવી પડે. જે ગાર્ડનિંગ જાણતું હશે એને ખબર હશે કે તમારે થોડી માટી સાથે છોડ બીજા કુંડામાં વાવવો પડે. તમે મૂળ સાથે સોઈ ઝાટકીને ન વાવી શકો. એનો અર્થ એમ થયો કે પેલી છોકરી પોતાની થોડી માટી લઈને આવી છે નવા કુંડામાં રોપાવા માટે. એની એ માટી તમે ખંખેરી નાખો, એને એ જ માટી મદદ કરશે તમારા ઘરમાં, તમારા ઘરની માટીમાં ભળી જવા માટે. અને આ હું માનું છું આપણે બધાએ ક્યાંક કશેક શીખવાનું છે. કોઈકને ઘેર પુત્રવધુ આવી હોય, કોઈની સાસુ ફરિયાદ કરતી હોય, ત્યારે એમ કહેવું કે હા આજકાલની છોકરીઓ આવી જ છે. એને બદલે એમ કહેવું કે આજકાલની છોકરીઓમાં ઘણું શીખવા જેવું છે. માત્ર આપણે એટલું ધ્યાન રાખવાનું કે એ છોકરીઓ જે આવી છે એ આપણા ઘરમાં સરસ રીતે ભળી જાય. કેટલા બધા લોકો તમે જુઓ, એક સાસુ વહુની બહુ સરસ વાર્તા છે કે એક સાસુ મંદિરથી પાછા આવતા હતા અને એને જોયું કે એક ભિક્ષુક સામે મળ્યો કે કેમ કંઈ આપ્યું નહીં? તો કે ના, આજે ભાભીએ ના પાડી. કે ના પાડી? ચલ મારી સાથે. સાસુ એને લઈને ગયા, આખી ગલી ક્રોસ કરી, તડકામાં છેલ્લું ઘર, ત્યાં કે ઊભો રહે, હું આવું છું. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. એટલે પેલા ભિક્ષુકે કહ્યું કે અરે અહીંયા સુધી લાવ્યા? તો કે ના પાડનાર એ કોણ? હું બેઠી છું, ના પણ હું જ પાડીશ. ધીરે ધીરે પહોંચશે. આ કઈ જાતનો ઈગો છે? આપણે બધા ક્યાંક કશેક આવા નથી થઈ ગયા? તમે વિચારો, એક સમય હતો ખરેખર, હું આજે જ કહેતી હતી કે એક આખી પેઢી પૂરી થઈ રહી છે. એક એવી પેઢી કે જે રાત્રે વહેલી સૂઈ જતી હતી ને સવારે વહેલી ઉઠતી હતી. એક એવી પેઢી કે જે ફૂલ છોડને તુલસી ક્યારે પાણી રેડતી હતી, તુલસી ક્યારે દીવો કરતી હતી. એક એવી પેઢી કે જે 2 રૂપિયા માટે રિક્ષાવાળા સાથે ઝઘડો કરતી હતી. એક એવી પેઢી જે ચપ્પલ સંધાવીને પહેરતી હતી. એક એવી પેઢી જે ખુલ્લા દિલે આશીર્વાદ આપતી હતી. એક એવી પેઢી જેને 11 યાદ રહેતી હતી. એક એવી પેઢી કે જેની પાસે કહેવા માટે કેટલી ભૂતકાળની કથાઓ હતી. એક એવી પેઢી જે આખું છાપું હજી પણ ધ્યાનથી વાંચે છે. એવી એક આખી જનરેશન પૂરી થઈ રહી છે. અને એ પૂરી થતી જનરેશનને યાદ કરો તો તમને સમજાય કે દાંપત્ય કેટલું અદ્ભુત હતું એ લોકોનું. મારા ઘરમાં પણ મારા મમ્મી પપ્પાનો વિચાર કરું કે જે લોકો 40-45ના છે, એમના પેરેન્ટ્સનો વિચાર કરીએ તો તમને સમજાય કે ગૃહિણી શબ્દને, ગૃહલક્ષ્મી શબ્દને સાચા અર્થમાં એણે ચરિતાર્થ કર્યું છે. પપ્પા 500 રૂપિયા લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, પપ્પા 5000 લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, અને પપ્પા 5 લાખ લાવે તો પણ મમ્મી ઘર ચલાવે. આ આવડત હતી એ સમયની જે સ્ત્રીઓની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં મહેમાન આવે, ઘરમાં પૈસા છે નથી, કેવી રીતે મહેમાન જમીને જતા રહે, ઘરમાં કોઈને ખબર બી ન પડે, એ એની આવડત હતી.
અને હવે જ્યારે આપણે વિચારીએ ત્યારે સમજાય કે આ એમ્પાવરમેન્ટ શબ્દએ આપણને મિસગાઈડ કરી નાખ્યા છે. સ્ત્રી દલીલ કરે, કેમ હું કેમ કરું? હમણાં હું ક્યાંકથી આવતી હતી ને એક વાઈફ હસબન્ડને મેં જોયા, વાઈફે નાનું બચ્ચું 9-10 મહિનાનું એના હસબન્ડને આપ્યું, એટલે રાખ હવે, મેં બહુ રાખ્યો. ફૂટબોલ છે, બાળક છે. અને એની સામે સાહેબ બહુ સુંદર નવી પેઢી આવી રહી છે, પુરુષોની પણ. હું હૈદરાબાદથી પાછી આવતી હતી અને વાઈફ હસબન્ડ, એક બચ્ચું 2.5-3 વર્ષનું ને એક બચ્ચું બહુ જ નાનું 2-3 મહિનાનું, અને એથી બી કદાચ 3-4 મહિનાનું. અને એ લોકો આવતા હતા, વાઈફ હસબન્ડે જુદી જુદી સીટ લીધી. 2.5 વર્ષનું જે બચ્ચું હતું એને લઈને હસબન્ડ આગળ બેઠો અને વાઈફ નાનકડું છોકરું લઈને પાછળ જતી રહી. અને આ બચ્ચાને હસબન્ડે મોબાઈલ બતાવે ને આ કરે ને ખવડાવે ને પીવડાવે ને 2.5-3 કલાક એણે બચ્ચાને એંગેજ રાખ્યું. અને અમે ઉતરતા હતા ત્યારે મેં હસબન્ડને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર. એટલે એણે હસીને મને કહ્યું કે બટ ધ વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 nights. ઇટ્સ માય જોબ ટુ ગીવ હર અ સ્લીપ. આ વાતને સલામ કરવી પડે. અહીંયા એમ્પાવરમેન્ટ ક્યાં જાય છે? અહીંયા આપણે કેમ જે કરી રહ્યું છે એના વખાણ નથી કરી શકતા? મારે એવું નથી કહેવું કે નારી તું નારાયણી. મારે એવું કહેવું છે કે આપણે બધા આપણી ભીતર નારાયણને લઈને જ જીવીએ છીએ. કોઈ એક અદ્ભુત છે, કોઈ એક અદ્ભુત નથી. સ્ત્રી મહાન છે, પુરુષ નથી. સ્ત્રી પુરુષને જન્મ આપે છે, સ્ત્રી ના, આવું બધું કંઈ નથી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ. આપણા બધામાં ક્યાંક ઈશ્વર છે. આપણે બધા એકબીજાને સન્માન કરવું જોઈએ. સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ થવું જોઈએ અને પુરુષોનું. હું તો હવે એવા વિચાર મેં એવા ઘરો જોયા છે કે જે ઘરોમાં લગ્નો એટલે ટક્યા છે કારણ કે પતિ સહનશીલ છે. અને આજના સમયમાં એવા ઘરો ઘણા છે. આ વાત તમે સ્વીકારો કે ન સ્વીકારો, મેં જોઈ છે કે પતિ બહુ સહનશીલ છે, શાંત છે, અમુક રીતે રિએક્ટ નથી થતા, માટે એ લગ્ન, એ પરિવાર, એ ઘર ટકી ગયા છે. એ બોલતા નથી. સ્ત્રી પોતાનું બહુ દુઃખ ગ્લોરીફાય કરે, મને આમ દુઃખ, મને એવા હું તો બહેનોને ઓળખું છું કે જેને તમારાથી પૂછાય નહીં કે તબિયત કેમ છે. આવી બને તમારું. કાં તો તમારી પાસે 15 મિનિટ હોવી જોઈએ તમે જ્યારે પૂછો ત્યારે. એક બહુ સરસ હમણાં કોઈ કે રજનીશજીએ બહુ સરસ જોક કશાકમાં મેં સાંભળ્યો એમનો, કે પતિ પત્ની લડતા હતા, સવારે 10 વાગે ઝઘડો શરૂ થયો, આજુબાજુવાળા બધા જોયું, થોડો એન્ટરટેનમેન્ટ ચાલ્યું, પછી 10 વાગ્યા રાતના એટલે બાજુવાળાને એમ થયું કે ઘણું થયું યાર, હવે આને અટકાવવું જોઈએ. એટલે એક ભાઈ ગયા અને કહ્યું કે ભાભી ઝઘડો શેમાંથી થયો? એટલે પત્નીએ મગજ ગુમાવ્યું ને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય કે શેમાંથી થયો? આપણે બધાની આ જ સ્થિતિ છે. ઝઘડો થાય શેમાંથી, પહોંચે ક્યાં? મારે જે કહેવું છે એ કહેવું છે કે સ્ત્રી પાસે શું છે? તો સ્ત્રી પાસે ક્ષમા છે. માફ કરી શકે સાહેબ, દિલ ખોલીને માફ કરી શકે. તમે જુઓ, માં જેટલું માફ કરે ને એટલું જગતમાં કોઈ માફ ન કરે. આવું આપણને 10 વાર, 50 વાર, 100 વાર કહેવામાં આવ્યું. અને ઋગ્વેદનો એક બહુ સુંદર શ્લોક છે જે એમ કહે છે કે તને 10 પુત્રો થાવ, નવવધૂને અપાતા આશીર્વાદ છે કે તને 10 પુત્રો થાવ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. એનો અર્થ એમ થયો કે સ્ત્રી પતિ સાથે પણ પુત્ર જેવું વર્તન કરી શકે છે, ક્ષમા કરી શકે છે. સ્ત્રી પાસે અખૂટ ધીરજ છે. તમે જુઓ, માં એક બચ્ચાને જમાડતી હોય ને એ મોબાઈલ વગર, એ જોવા જેવું દ્રશ્ય હોય છે. હવે તો મમ્મીઓ મોબાઈલ ચાલુ કરે ને ફટફટ કોળિયા ભરાવે અને બચ્ચાને ખબર ના હોય છોકરું શું ખાય છે. સ્વાદ આજના બાળકોને નથી, અથવા એમને જમતી વખતે અમુક પ્રકારની સ્વાદની કે અમુક ફૂડની પેલી નથી થતી. એનું કારણ એ છે કે એનું ધ્યાન જ નથી. બુદ્ધિસ્ટ સંપ્રદાયમાં ઈટિંગ એ મેડિટેશન છે. આપણા શરીરમાં જે પ્રકારની ઉર્જા જાય છે એ ઉર્જા કરેક્ટલી જવી જોઈએ, અને કરેક્ટલી ત્યારે જાય કે જ્યારે તમે તમારા ભોજનમાં રસ લો. હું સદગુરુને મળી ત્યારે હું ચમચીથી ખાતી હતી દાળ ભાત, તો એમણે મને કીધું કેમ ચમચીથી ખાય છે? એટલે મેં કીધું તમને કદાચ ના ગમે તો કે તું મારા માટે જમે છે. હાથેથી ખાવું જોઈએ. પંચતત્વનો કોળિયો બાળકને માં જમાડે, આ દ્રશ્ય જોવા જેવું હોય છે.
એટલી ધીરજથી એની પાછળ 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 થાળી લઈને ફરે અને બચ્ચું એક કોળીઓ ખાય ને પછી બીજી 10 જોબ કરે ને પછી પાછી માં એને જમાડે ને વળી પાછું 1 કલાક ભોજન સમારંભ ચાલે. અને માં છતાંય ધીરજથી એણે જેટલો પોર્શન કાઢ્યો હોય એટલો પૂરો ના કરે ત્યાં સુધી એની પાછળ લાગેલી રહે. આ ધીરજ નથી? કેટલી અખૂટ ધીરજ છે. 9 મહિના પેટમાં બાળક રાખવું એ કેટલી મોટી ધીરજ છે. કોઈ દિવસ એવું કહે છે કે ભાઈ 5 મહિના થઈ ગયા હવે કાઢ લો બસ. આવું તમે કોઈ દિવસ કોઈ સ્ત્રીને કહેતી સાંભળી છે? 3 કિલોનું ઓશિકું અમસ્તું જ સ્ત્રી કે પુરુષ પેટ ઉપર બાંધી જુએ 2.5 કિલોનું 2 કલાક, વધારે નહીં. તમને સમજાય કે સતત એ વજન શરીર સાથે જોડાયેલું રાખવું એ કેટલું ડિસ્કમ્ફર્ટ છે. અને છતાં એ ધીરજથી, આનંદથી, સ્નેહથી પ્રતીક્ષા કરે છે આવનારા જીવની. આ કેટલી ધીરજ છે. સ્ત્રી પાસે અખૂટ પ્રેમ છે. ઘરમાં આવનારી બાઈને પણ એ પૂછે, તાવ નથી ને, લે દવા લે, આ કર, ખાઈ લે, સૂઈ જા, જમી લેજે. આ સ્ત્રી પાસે ગુણો છે. આ ગુણોને સાઈડમાં મૂકીને સ્ત્રીઓ શું કરે તો કે દલીલ કરે. કેમ? હું કેમ કરું? અમારે ત્યાં તો જેટલા કિસ્સા આવે બધા કે મારે કેમ કહેવાય, હું કેમ સોરી કહું. ત્યારે મને હંમેશા એનો જવાબ એવો સૂઝે છે કે જેણે સુખી થવું હોય ને એણે પ્રયત્ન કરવો પડે. તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા વધારાના આપીને કહો તમે જ ખાજો. યુ કીપ, આઈ ડોન્ટ વોન્ટ. તો તમે સાજા થાઓ? તમારે સુખી થવું હોય તો તમારે પ્રયાસ કરવો પડે. તમારે ક્યાંક પહોંચવું હોય તો તમારે પ્રવાસ કરવો પડે. આ આપણે જ કરવું પડે. હું નરુભાઈને એમ કહું, મારા ડ્રાઈવરને, કે તમે નીકળો વડોદરા, આજે કાર્યક્રમ છે, જઈ આવો. મારે તો આવવું જ પડે. આ આખી વાત હું માનું છું સ્ત્રીઓ ક્યાંક ચૂકી ગઈ છે. ગૌરવ એ એવી વસ્તુ છે કે જે તમને બીજા નથી આપી શકતા. સ્વયં કમાવવું પડે છે. સફળતા, પ્રસિદ્ધિ, સિદ્ધિ, સુખ, સગવડ, સંપત્તિ, આ તો બધા બહુ નાના શબ્દો છે. સ્નેહ સૌથી મોટો શબ્દ છે. અને આ સ્નેહ જાતે જ કમાવવો પડે છે. નારાયણી હોવું એટલે સ્નેહની મૂર્તિ હોવું. જેને જેને તમે પ્રેમ કરી શકો એને પ્રેમ કરવો જ જોઈએ એવું મને હંમેશા લાગ્યું છે. સ્ત્રીઓ કર્કશ થતી જાય છે. તમે જુઓ, ગુસ્સો વધારે, ઇરિટેશન વધારે, પોતાની જાતનું ધ્યાન ન રાખે. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે કંઈ પણ ઘરમાં ખાવાનું સવારનું સાંજે અને સાંજનું સવારે વાસી ખાય કે આપણને તો ચાલે. આપણને શું કામ ચાલે? આપણને પણ ન ચાલે. લીલું શાક ન ખાય પરિવારમાં, થોડુંક જ શાક હોય, 3 સ્ત્રીઓ એકબીજાને આગ્રહ કરે, તમે લઈ લો, તમે લઈ લો, તમે લઈ લો. મારા સાસુ, મારા નણંદ, હું, અમે બધા જમવા બેઠા હોય ને આવું શાક થોડુંક જ હોય ને બધા આગ્રહ કરે તો મારો દીકરો 3 વર્ષનો હતો. એણે એક દિવસ મને પૂછ્યું હતું કે હે માં, આપણે ગરીબ છીએ? એને ફિલ્મોમાં આવું જોયેલું કે બધા એકબીજાને આગ્રહ કરે, 2 રોટલી હોય, બધા પરિવાર એકબીજાને. એટલે એણે એક દિવસ મને પૂછ્યું કે હે માં, આપણે ગરીબ છીએ? મને સમજાતું નથી કે આપણે આનંદની બાબતમાં આટલા ગરીબ કેમ છીએ. કેમ એકબીજાને સુખ, આનંદ, સ્નેહ, વાલ આપી નથી શકતા. એક પરિવારમાં 2 સ્ત્રીઓ, 4 સ્ત્રીઓ, 3 સ્ત્રીઓ સાથે રહેતી હોય, તમે જુઓ દરેક વખતે સમસ્યા સ્ત્રીઓથી શરૂ થાય અને સ્ત્રીઓ પર પૂરી થાય. નાની નાની વાતમાં અસલામત થઈ જાય. નાની નાની વાતમાં એમને એમ લાગે કે આ કેમ આમ, ઈર્ષા ખૂબ થાય. ખરેખર આ બધા સ્ત્રીના ગુણો જ નથી. આ બધા બહારથી આવેલા છે. આ આપણા દેશની સ્ત્રીનો ગુણ જ નથી. એક રાજાને 1 થી વધુ પત્નીઓ હોય એ આ દેશની પરંપરા હતી. તો ક્યાં ઈર્ષા આવી? સપત્ની એ આ દેશની પરંપરા છે, સંસ્કૃતિ છે. કેટલા આનંદથી સ્વીકારે. પરણીને આવે એને પોંખે મોટી રાણી હોય. એ આ દેશમાં થતું હતું. અચાનક જ આખી વાતને ઈર્ષામાં, ક્રોધમાં, તિરસ્કારમાં, ઘૃણામાં, અજંપામાં આપણે ફેરવી નાખી છે. મારે જે કહેવું છે એટલું જ કહેવું છે કે સુખી થવું હોય ને તો 3 વસ્તુઓ સ્ત્રીએ કરવી જોઈએ. કોઈ પણ સ્ત્રીએ. સ્વાસ્થ્ય સૌથી પહેલું. 30 વર્ષ પછી કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ ખાય છે? જાણે બધી, ઇન્ટેલિજન્ટ બધી, તરત જ કે તમે કેલ્શિયમ લો છો? તમે લો છો કે નહીં એ મહત્વનું છે, હું લઉં છું કે નહીં એ મહત્વનું નથી. તમે B12 ચેક કરાવી લો.
તમે D3 લો. આ બધી સલાહો બીજાને આપવા માટે છે, આપણે માટે નથી. 1 કપ દૂધ D3 ના સેશે સાથે 40 વર્ષ પછી કેટલી સ્ત્રીઓ લે છે? કોઈ નહીં. વિમેન્સ બોર્નવિટા, વિમેન્સ હોર્લિક્સ, આવું બધું બજારમાં આવે, લઈ આવે, એડ જોઈને મૂકી રાખે, 2-4 દિવસ પીએ, ચોથા દિવસથી હતા ત્યાં ને ત્યાં. સ્વાસ્થ્ય નથી માટે ચીડ છે. શરીર એટલું કામ નથી કરી શકતું જેટલું મન ઈચ્છે છે. મેનોપોઝનો સમય આવે, પરિવાર આખો એમ કે મમ્મી ગુસ્સો કરે છે, મમ્મી ગુસ્સો કરે છે, પતિ એમ કે તું યાર કેમ આવી થઈ ગઈ છે. એ સમયે બેસાડીને પોતાના પરિવારને એવું કહેવું કે 2 વર્ષ મારી સાથે પ્લીઝ થોડું સાચવીને બિહેવ કરજો. આઈ એમ નોટ ગુડ, આઈ એમ નોટ કીપિંગ વેલ. એમાં શરમ નથી. હમણાં મુંબઈમાં એક બહુ મોટી મૂવમેન્ટ ચાલે છે, #I am not ashamed. જોઈ જશે બધાએ. આ #I am not ashamed is a very big movement where people say કે તમે માનસિક રોગની સારવાર લેવામાં શરમાવાની જરૂર નથી. જેમ તાવ આવે, જેમ શરદી થાય, જેમ બીજી તકલીફો થાય, માનસિક રોગ થાય. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. અને ત્યારે આવી સ્ત્રીઓ જેને ડિપ્રેશન આવે, જેને પીડા થાય, જેને દુઃખ થાય, જેને હોર્મોન ઇમ્બેલેન્સ થાય, એ 2-4 વાર સાયકોલોજીસ્ટ પાસે જઈ આવે તો એમાં કંઈ ગાંડી થઈ ગઈ છે એવું નથી. પણ જો પરિવારમાંથી કોઈ એમ કે તારે જવું છે સાયકેટ્રિસ્ટ, હું ગાંડી છું, ગાંડા લોકો જ જાય. OCD 100માંથી 90 સ્ત્રીઓને હોય છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ ઇઝ ટુ ઓલમોસ્ટ ઓલ વિમેન. અતિશય ચોખ્ખું રાખવું, અતિશય મેટિક્યુલસ રાખવું, ડબ્બા અમુક જ રીતે રાખવા, આમ જ લટકાવવાનું અને આમ જ કરવાનું, આ OCD છે. આપણે બધાને છે નાનો મોટો. પણ આપણે કોઈ દિવસ એ વિશે ધ્યાન આપતા નથી અને એ વિશે સજાગ થતા નથી. એટલે સ્વાસ્થ્ય એ સૌથી પહેલી શરત છે, શાંતિ એ બીજી શરત છે. શાંત રહેવા માટે શું કરવું પડે? તો શાંત રહેવા માટે એ કરવું પડે કે દરેક વાત હું જ કરું એ પરફેક્ટ છે અને હું જ કરું એ જ રીતે થવી જોઈએ, એ આગ્રહ છોડી દેવો. નવી આવેલી છોકરી જો કોઈક રીતે કરતી હોય તો એ જુદી રીતે કરે છે, એકવાર જોઈ તો લો એ શું કરે છે. મોટા ભાગના ઘરોમાં સાસુ એમ કે ટિંડોળા ગોળ નહીં સમારવાના. હવે ગોળ સમારો કે ઊભા સમારો, પેટમાં જ જવાના છે. મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનો. તું થોડું ચાખી જો ને, થોડું કરી જો ને, દીકરો ખાય નહીં. પછી પત્ની આવે, એ સવારે લીલું શાક કંઈ સમારતી હોય એટલે મમ્મી કહે કે નહીં ખાય. પણ પેલો નાહી ધોઈને આવે, ટેબલ પર બેસે, ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ. અને પછી એ જ્યારે જાય ત્યારે મમ્મીને ગુસ્સો એ વાતનો આવે કે મારા કીધે ના ખાધું, આના કીધે ખાધું. હવે એકચ્યુઅલી તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આણે 25 મિનિટમાં કર્યું. થેન્ક યુ કહેવું જોઈએ કે દોસ્ત યાર જબરજસ્ત કર્યું, તે શું કર્યું મને પણ કે. એને બદલે વાંધો પાડવો કેમ? એને તો તમારું જ કામ કર્યું, તમને જે જોઈતું હતું એ જ કર્યું. તો શાંતિ એ બીજી શરત છે. અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ. કમ્પેરિઝનમાંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે. આનું આમ, આનું આમ. મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે. એ તમારી સાથે હસી હસીને વાત કરે છે. એને ઘેર જાઓ, એક બહેને છૂટાછેડા માટે અરજી કરી. પછી સાયકેટ્રિસ્ટે એમના 2 જણાને બેસાડીને કાઉન્સિલિંગ કર્યું, વાત કરી. એટલે પત્નીને પૂછ્યું કે ભાઈ તને વાંધો શું છે? તો કે આ મારો વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી, બધી જવાબદારી મારી. વિદેશની વાત છે કે મારી બધી જવાબદારી, વાસણ મારે કરવાના, આ મારે, મારાથી નથી થતું, હવે બસ મારે નથી રહેવું એની સાથે. એટલે સાયકેટ્રિસ્ટે પતિને બોલાવીને કહ્યું, કાઉન્સિલર, મેરેજ કાઉન્સિલરે, કે થોડીક મદદ કરો ને યાર, સીધી વાત છે, આટલું કરો તો શું પ્રોબ્લેમ છે? પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે.
ઘરે પહોંચી ગયા વહેલા 4 વાગ્યામાં, જઈને બધું સાફસૂફ કરી નાખ્યું, વાસણ કરી નાખ્યા, રસોઈ થોડી કરીને મૂકી દીધી, વાઇન સરસ રીતે પોર કરીને ગ્લાસ ગોઠવ્યા. પત્ની આવી, એણે બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી. તો પતિએ કહ્યું, કેમ, શું થયું? તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી. નહોતા કરતા તો વાંધો હતો, કરે છે તોય વાંધો છે. બહુ જ સુંદર કથા છે એક, મારો અસબાબ કરીને. એક બેન બહારગામ જવાના છે, પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે, અહીંયા આ છે, અહીંયા આ છે, ગેસ બંધ કરજો, ફલાણું કરજો, ગીઝર બંધ કરજો, આ કરજો. અઠવાડિયું બહારગામ જઈને પાછા આવે છે. આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે, પીવાનું પાણી નહીં હોય, આમ હશે, આ તો આવો જ છે. પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે.